ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે 23મા દિવસે પણ ચાલુ છે. ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું છે. જેમાં રેલી પહેલા માજી સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે. 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરાઈ છે. ત્યારે ડીવાયએસપીએ કહ્યું કે મહારેલીની પરમિશન અપાઈ નથી. મહારેલી યોજાઈ એ પહેલા જ આજે વહેલી સવારથી સત્યાગ્રહ છાવણીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરાઈ છે. તેમજ તમામ વાહનોને ચેકિંગ કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 50થી વધુ માજી સૈનિકોને ડિટેન કરાયા છે. અલગ અલગ નાકા પોઈન્ટ પરથી માજી સૈનિકોને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. INDIAએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેમનો મુકાબલો એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સામે થશે. ખાસ વાત એ છે કે બંને ઉમેદવારો દક્ષિણના છે. નિવૃત્ત જસ્ટિસ રેડ્ડી આંધ્રપ્રદેશના છે, જ્યારે સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના છે. રાધાકૃષ્ણન 20 ઓગસ્ટે પોતાની ઉમેદવારી નોંધાવશે. ઇન્ડી ગઠબંધને મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી. કોંગ્રેસ અધ્યક્ષના ઘરે યોજાયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી સુદર્શન રેડ્ડીનું નામ ફાઇનલ થયું છે. બેઠક બાદ પત્રકાર પરિષદમાં ખડગેએ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. 17 ઓગસ્ટના રોજ ભાજપે એનડીએ વતી તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરાઈ છે. મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા. તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો. આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો. પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે. જેમાં 22 ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. આગાહીને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સૂત્રાપાડામાં 11.5 ઇંચ, વેરાવળમાં 5.67, કોડીનારમાં 4.96, ગીરગઢડામાં 4.48 અને ઉંબરગાંવમાં 4.72 ઇંચ વરસાદ થયો છે. સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. હવે 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી યોજાશે. આ પહેલા 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન વધાર્યા હતા. નોંધનીય છે કે આ પહેલા રાજસ્થાન હાઈકોર્ટે 29 ઓગસ્ટ સુધીના હંગામી જામીન ગ્રાહ્ય રાખ્યા હતા. રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કર્યો હતો. આ વખતે આસારામના સમર્થકોએ મીડિયા સાથે મારામારી કરતા તેમજ સામાન્ય દર્દીઓ માટે અમુક સમય ઓપીડી બંધ કરવામાં આવતા હંગામો થયો હતો. આ પહેલા 27 જૂને ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યારબાદ 3 જુલાઈએ જામીન 1 મહિનો સુધી વધાર્યા હતા. ત્યાર પછી 7 ઓગસ્ટ 2025 ત્રીજી વાર જામીન લંબાવ્યા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો ચોથો દિવસ છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈમાં આજે સ્કૂલો અને કોલેજોમાં બીએમસીએ રજા જાહેર કરી છે. અહીં ફ્લાઇટ્સ મોડી ઉડાન ભરી રહી છે. રસ્તાઓમાં 2 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં અંધેરી સબવે પર પાણી ભરાઈ જવાના કારણે બંધ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 100 થી 170 મીમી સુધી વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હરિયાણામાં હાથીની બેરેજના તમામ 18 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 205 મીટરના ભયજનક નિશાનથી ઉપર છે. આજે પણ દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી છે. 16 જૂને ચોમાસાના પ્રવેશ પછી મધ્યપ્રદેશમાં 800 મીમી વરસાદ પડ્યો છે. આ 650.24 મીમીના સરેરાશ વરસાદ કરતાં 149.86 મીમી વધુ છે.
વ્હાઇટ હાઉસ ખાતે યુએસ પ્રમુખ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે બેઠક કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ પર કોઈ કરાર થયો ન હતો. ટ્રમ્પે કહ્યું કે હાલમાં આટલી જલ્દી યુદ્ધ વિરામ શક્ય નથી. જોકે બેઠકમાં યુક્રેનની સુરક્ષા ગેરંટી પર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે કહ્યું કે યુએસ અને યુરોપિયન દેશો આ અંગે સાથે મળીને કામ કરશે. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે ટ્રમ્પે બેઠક રોકી અને પુતિન સાથે 40 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પુતિને રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે સીધી વાતચીતને ટેકો આપ્યો. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ટેઝે કહ્યું કે ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત દરમિયાન પુતિન 15 દિવસમાં ઝેલેન્સ્કીને મળવા સંમત થયા. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે ઐતિહાસિક બેઠકની તૈયારી કરી રહ્યું છે. રૂબિયોએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે જો આ બેઠક સફળ રહેશે તો તે પછી ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે ત્રિપક્ષીય બેઠક થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતમાં 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ 25મીએ સાંજે 4:30 વાગે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન છે. નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવા માટેની તૈયારીઓ કરાઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના 6 મહિના પહેલા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે જાહેર સભા યોજાઈ છે. મેંગો સિનેમાથી ભક્તિ સર્કલ તરફ જવાના રોડ પર આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલ નજીક એક જર્જરિત ઇમારતને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. આ ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં હતી અને કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેમ હતી, જેના કારણે આસપાસના વિસ્તાર માટે જોખમ ઊભું થયું હતું. આ જોખમને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન પ્રક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક કરાઈ હતી. ઇમારત સમરસ હોસ્ટેલની બરાબર બાજુમાં આવેલી હોવાથી સુરક્ષાને લઈને પણ પ્રાધાન્ય અપાયું હતું. એન્જિનિયરો અને નિષ્ણાતોની ટીમે સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને ડિમોલિશનની દિશા અને પદ્ધતિ નક્કી કરી. ઇમારતને નિયંત્રિત રીતે પાડવા માટે તેના મુખ્ય પિલરોને સમરસ હોસ્ટેલની વિરુદ્ધ દિશામાં તોડવામાં આવ્યા હતા. આ વ્યૂહરચનાના કારણે ઇમારત હોસ્ટેલ તરફ નમીને પડવાને બદલે વિરુદ્ધ દિશામાં સુરક્ષિત રીતે ધરાશાયી થઈ હતી. રાજકોટમાં યોજાયેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા 5 દિવસના લોકમેળામાં આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સતત દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 5 દિવસ દરમિયાન કુલ 750 કિલો કરતાં વધુ અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય બટેટા, બરફ, કલરવાળી ચટણી સહિત વાસી ખોરાકનો જથ્થો સ્થળ પર નાશ કર્યો હતો. સાથે જ લોકમેળામાં વાસી ઢોકળા તેમજ અખાદ્ય ખીચું પણ વેચાતું હોવાનું સામે આવતા સ્થળ પર નાશ કર્યો હતો. મનપાના આરોગ્ય ડોક્ટર અધિકારી જયેશ વાકાણીએ આ અંગે જણાવ્યું કે લોકમેળાની શરૂઆતથી રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોના સ્ટોલ પર સતત ચકાસણી કરાઈ રહી હતી. આ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી.